નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 5 હિસાબી સમીકરણ વિશેનો આપણે અભ્યાસ કરતા હતા. એમાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં બધી માહિતી આપી અને આપણે દાખલો શરૂ કર્યો હતો. દાખલાના 6 વ્યવહારો આપણે પૂરા કર્યા હતા. પેજ નંબર 125, દાખલા નંબર 2, એના 6 વ્યવહારો પૂરા કર્યા હતા. આ પાકું સરવૈયું તમારી સમજૂતી માટે ખાલી રાખ્યું છે. આનું આજ એમના લેક્ચરમાં લાસ્ટ લેક્ચરમાં હતું, બરાબર. તમારી સમજૂતી માટે છે કે ભાઈ સમીકરણ એ બરાબર સી પ્લસ એ, એટલે કે જેટલી ધંધામાં મિલકત હોય એટલું જ સામે મૂડી અને દેવા હોય અને બે બાજુનો સરવાળો હંમેશા કેવો હોય, સરખો હોય. એટલે આ બધું આપણે ગણવાનું હોય છે. આ પાકું સરવૈયું તો ખાલી તમારી સમજૂતી માટે રાખ્યું છે કે પ્રેક્ટિકલ રીતે બતાવવા જો બે બાજુનો સરવાળો સરખો થાય છે કે નહીં એ રીતે. અને છેલ્લે આ પાકું સરવૈયું આ પરિસ્થિતિમાં હતું, બરાબર. 6 વ્યવહાર પૂરા કર્યા ને ત્યાં સુધી બે બાજુનો સરવાળો 1,48,000 થયો. હવે આપણે 7મા વ્યવહારથી શરૂઆત કરવાની છે. 7મો વ્યવહાર વાંચો. હિમાનીને 2,000નો માલ પરત કર્યો. ચાલો, હિમાનીને એટલે આપણે હિમાનીને માલ પરત કરીએ છીએ. તો હિમાની લેનાર છે અને ખરીદો હોય તો જ પરત થાય, એટલે એને કહેવાય ખરીદ પરત. આમનું શું થાય વિદ્યાર્થી મિત્રો? હિમાની ખાતે ઉધાર, તે માલ જાય તો જમા, પણ કઈ રીતે જાય? ખરીદેલ માલ પરત થાય તો ખરીદ પરત ખાતે જમા. કેટલા રૂપિયા? 2,000 રૂપિયા થાય. કેટલા? 2,000 રૂપિયા. હિમાની ખાતે ઉધાર તે ખરીદ પરત ખાતે જમા. કેટલા રૂપિયા? 2,000 રૂપિયા. ચાલો, આનાથી હિસાબી સમીકરણમાં શું અસર થશે? તો ખરીદેલો માલ તમે પાછો મોકલો છો. ખરીદેલો માલ પરત થાય છે ને, હિમાનીને 2,000નો માલ આપણે પરત કર્યો તો ખરીદેલો માલ પાછો મોકલી છે તો ધંધામાં સ્ટોક ઘટી જાય ને. 25,000નો છેલ્લે સ્ટોક હતો, 2,000નો માલ પાછો મોકલી દીધો તો 2,000નો માલ પાછો મોકલી દીધો તો સ્ટોક 25,000માંથી કેટલો થઈ જાય? 23,000. સ્ટોક ઘટ્યો એટલે સરવાળો 1,48,000માંથી કેટલો થઈ જાય? 1,46,000 થઈ જાય. ચાલો, ખરીદેલો માલ પાછો મોકલો તો હિમાલીને આપણે રૂપિયા ચૂકવવાના એટલા ઓછા ચૂકવવા પડશે ને, કારણ કે 2,000 માની લો કે હિમાલી પાસેથી ગમે એટલાનો માલ ખરીદવો હોય છે આપણે, તેમાંથી 2,000નો માલ પાછો મોકલી દીધો, એટલા રૂપિયા આપણે ઓછા ચૂકવવા પડશે. તો દેવું ઘટ્યું ને, તો દેવું ઘટે. દેવું 40,000નું હતું, કેટલું થઈ જાય? 38,000નું હતું. તો અહીંયા પણ સરવાળો કેટલો થઈ જાય? 1,48,000માંથી 1,46,000 કરો સરવાળો. 1,46,000, 1,46,000. તો ખરીદેલો માલ પરત થાય. હિમાની લેનાર છે, લેનાર ખાતે ઉધાર, ખરીદ પરત ખાતે જમા. તો ખરીદેલો માલ પરત થઈ જાય તો સ્ટોક ઘટે. તો સ્ટોક 25,000નો હતો એ 23,000નો થઈ ગયો. ખરીદેલો માલ પરત કરો એટલા રૂપિયા આપણે ઓછા ચૂકવવા પડશે, કારણ કે માલ પાછો મોકલી દીધો. તો દેવું ઘટે. દેવું 40,000નું હતું, કેટલું થઈ ગયું? 38,000. જો બે બાજુનો સરવાળો સરખો થાય, 1,46,000. સમીકરણ જળવાઈ રહ્યું. એટલે અહીં શું લખવાનું? હિમાની ખાતે. હિમાની એટલે દેવું થયું, દેવું ઘટે. દેવું ક્યાં આવ્યું? અહીંયા દેવું ઘટ્યું. અને ખરીદ પરત ખાતે જમા, તો એ ખરીદ પરત એટલે સ્ટોક થયો, તો સ્ટોક એટલે મિલકત, એ આ બાજુ લખવાનું. વ્યક્તિનું નામ છે ને દેવું છે એટલે અહીંયા આવે, એટલે અહીંયા આવે દેવું, બરાબર. અને ખરીદ પરત એટલે સ્ટોક, તો અહીં લખવાનું સ્ટોક ઘટે. ચાલો, તો હિમાલીને માલ પરત કર્યો તો એટલા રૂપિયા હિમાલીને ઓછા ચૂકવવા પડશે, એટલે દેવું ઘટ્યું, તો સામે એટલો સ્ટોક ઘટ્યો. ચાલો, પછી 8મો વ્યવહાર વેચાણ પરતનો છે. જો જસલીનને 4,000નો માલ પરત કર્યો. જસલીને 4,000નો માલ પરત કર્યો. જો આપણે 5મા વ્યવહારમાં જસલીનને માલ વેચેલો હતો તો જસલીન જ પરત કરતી હોય એટલે વેચાણ પરત થઈ. વેચાણ પરતની આમનો શું થાય? વેચાણ પરત ખાતે ઉધાર, જસલીન ખાતે જમા. વેચેલો માલ પાછો આવે છે ને, વેચાણ પરત ખાતે ઉધાર, તે જસલીન આપનાર છે, જસલીન ખાતે જમા. કેટલાનો માલ પાછો આવે છે? 4,000. તો 4,000 રૂપિયા. તો 4,000 રૂપિયા, બરાબર. વેચેલો માલ પાછો આવે તો ઉધાર, વેચેલો પાછો આવે એટલે વેચાણ પરત ખાતે ઉધાર, જસલીન આપનાર છે, જસલીન ખાતે. ચાલો, હવે આની સમીકરણ ઉપર અસર શું થશે? વેચેલો માલ પાછો આવે તો સ્ટોક વધે ને,
ધંધામાં સ્ટોક 23,000નો થઈ ગયો, એમાં 4,000નો માલ જસલીને પાછો મોકલ્યો, આ પાછો આવ્યો, તો 23,000નો સ્ટોક થઈ ગયો તો હતો એ હવે 4,000 ઉમેરો તો સ્ટોક કેટલો 27,000 થઈ જાય, બરાબર. સ્ટોક 23,000નો હતો, એમાં એક જણીએ વેચેલો માલ આપણને પાછો મોકલ્યો, તો 23,000માં સ્ટોક હતો, 4,000 પ્લસ કરો, સ્ટોક કેટલા થઈ જાય 27,000. અહીં સરવાળો કેટલો થઈ જાય 1,50,000 થઈ જાય. સરવાળો કરતો રહેવો, વિશ્વાસ ન હોય ને તો સરવાળો કરી લેવાનો, 1,50,000 સ્ટોક વધ્યો. વેચેલો માલ પાછો આવ્યો તો જસલીન પાસેથી એટલા રૂપિયા આપણે ઓછા લેવાના થાય ને, કારણ કે માલ વેચ્યો તો જો ઉધાર જ વેચ્યો તો 5મા વ્યવહારમાં, તો 55,000 રૂપિયા લેવાના હતા ને એની પાસે, એમાંથી 4,000 રૂપિયાનો તેણે આપણને માલ પાછો મોકલી દીધો હતો. હવે આપણે જસલીન પાસેથી કેટલા લેવાના થાય 51,000, તો લેણું ઘટ્યું ને, લેણું એટલે મિલકત, તો લેણું ઘટી ગયું ને, કેટલું ઘટી ગયું 4,000 ઘટી ગયું એટલે 51,000. તો જો અહીંયા આની આ જ બાજુ ફેરફાર થયો, વેચેલો માલ પાછો આવ્યો તો સ્ટોક વધ્યો, લેણું ઘટ્યું. બે અસરો એક જ બાજુ આવતી હોય ને તો હંમેશા એક મિલકત ઘટે અને એક મિલકત હંમેશા શું થાય વધે. તો સ્ટોક 23,000નો હતો, 4,000 ઉમેરો એટલે સ્ટોક કેટલો થઈ ગયો 27,000. લેણું 55,000 હતું, 5,000નો માલ તો સામે વાળીએ પાછો મોકલી દીધો, તો હવે આપણે 51,000 રૂપિયા લેવાના થાય, તો 55માંથી 4 માઇનસ કર્યા 51,000, તો લેણું ઘટ્યું, સ્ટોક વધ્યો. સરવાળો હંમેશા સરખો જ રહે, બે અસરો એક જ બાજુ. તો વેચાણ પર એટલે સ્ટોક અસર કરે ને, એટલે અહીં લખવાનું સ્ટોક વધે અને જસલીન એટલે લેણું, આમાં આવે ને જસલીન વ્યક્તિનું નામ હોય ને એટલે એ કાં લેણદાર હોય ને કાં દેવાદાર. આપણે વેચો તો વેચાણ પરત હોય ને તો એ આપણો દેવાદાર કહેવાય. એટલે અહીંયા લખવાનું લેણું ઘટ્યું, ઘટે. લેણું 55,000 હતું, 51,000 હતું થઈ ગયું, સ્ટોક 23,000 હતો, 27,000 થઈ ગયો. આમાં 4,000 પ્લસ થયા, આમાં 4,000 ઘટ્યા. બે અસરો એક જ બાજુ આવી. જો સમીકરણ જળવાઈ રહી એ બરાબર, એટલે મિલકતો થાય એટલી જ સામે મૂડી અને સરવાળો એટલો ને એટલો જ રહે 1,46,000. કારણ કે બે અસરો એક જ બાજુ આવી છે ને, મારે ભૂલ થઈ ગઈ, બે અસરો એક જ બાજુ આવી છે એટલે સરવાળો એટલો ને એટલો રહે 1,46,000 જ રહે. જો બે બાજુ સરવાળો 1,46,000 જ થતો હોય છે. હવે એનાથી પછી 9મો વ્યવહાર વાંચો. હિમાની અને જસલીન સાથે હિસાબી પટાવત થઈ. હિમાની અને જસલીન એટલે તો હિમાલી પાસેથી માલ ખરીદ્યો તો, જોવો જી ત્રીજો વ્યવહાર જો, હિમાલી પાસેથી કેટલાનો માલ ઉધાર ખરીદ્યો તો 40,000. જો ત્રીજો વ્યવહાર ચોપડીમાં 40,000નો, એમાંથી હમણાં જ આવ્યો 7મો વ્યવહાર કે 40,000માંથી હિમાલીને આપણે કેટલો માલ પરત કરી દીધો 2,000. આ વ્યવહારની બે આમનું થાય. હિમાલયને રૂપિયા ચૂકવવાના છે ને જસલીન પાસેથી લેવાના છે, તો પહેલાં હિમાલીને ચૂકવો. 9મા વ્યવહારની પહેલી આમનો હિમાલીને રૂપિયા ચૂકવો, આમનો સાહેબ હિમાલી ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા 38,000. હિસાબી પટાવત એટલે રૂપિયા ચૂકવી દીધા હિમાલી અને જસલીન. હવે જસલીન આવશે, પહેલાં હિમાલીનું પૂરું કરી દઈએ, બરાબર. હિમાલી પાસેથી 38,000 શું કામ ચૂકવા, તો ત્રીજો વ્યવહાર વાંચો. હિમાલી પાસેથી કેટલો માલ ખરીદ્યો તો આપણે, તો હિમાલી પાસેથી 40,000નો માલ ખરીદ્યો હતો. 7મો વ્યવહાર વાંચો. આ 40,000ના માલમાંથી હિમાલીને આપણે કેટલો માલ પરત કરી દીધો હતો, તો 2,000નો માલ પરત કરી દીધો. 40માંથી 2,000નો માલ તો પાછો મોકલી દીધો હતો. તો હવે હિમાલીને આપણે રૂપિયા ચૂકવવાના કેટલા હતા 38,000 જ હતા ને, તો 38,000 ચૂકવા. હિસાબી પટાવત એટલે ચૂકવા. આમનો શું થાય, હિમાલી ખાતે ઉધાર રોકડ ખાતે જમા. તો હિમાલી ખાતે ઉધાર અને તે રોકડ ખાતે જમા. ચાલો આની આમનો શું થાય, હિસાબી અસર શું થાય, તો હિસાબી અસર રોકડ શિલક ઘટે. ચૂકવા ને રોકડ શિલક ઘટે. તો રોકડ શિલક કેટલાની છે 48,000ની છે. જો 48,000ની છે, એમાં હિમાલીને 38,000 ચૂકવા, તો એ રોકડ શિલક કેટલી થઈ ગઈ 10,000 જ થઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો 48,000ની રોકડ શિલક હતી, એમાંથી હિમાલીને આપણે 38,000 ચૂકવો તો રોકડ શિલક ઘટી ગઈ. કેટલી થઈ ગઈ 10,000 રૂપિયા થઈ ગઈ. 48માંથી કેટલી થઈ ગઈ 10,000 રૂપિયા. આ બાજુ દેવું ઘટે, તો દેવું હિમાલીને આપણે 38,000 રૂપિયા ચૂકવવાના હતા. આ દેવામાં ખાલી હિમાલી જ હતી, બીજું કોઈ હશે જ નહીં. જો 38,000
તો 38,000 ચૂકવી દીધા, તો આપણે દેવું કેટલું થઈ ગયું? તો 0 થઈ ગયું. બે બાજુનો સરવાળો કરો, 1,08,000 અને 1,08,000 થશે. કરો સરવાળો, 1,08,000 ને 1,08,000. જો 51,000 પ્લસ 10,000 પ્લસ 20,000 પ્લસ 27,000, 1,08,000. સમીકરણ હંમેશા જળવાય જ રહે. ધંધામાં જેટલી મિલકતો હોય એટલું જ સામે મૂડી એને દેવા હોય. તો હિમાલીને આપણે હિસાબી પટાવત કરી, 40,000નો માલ ખરીદ્યો હતો, એમાંથી 2,000નો 7મા વ્યવહારમાં પરત કર્યો. 28,000 રૂપિયા, 38,000 રૂપિયાને આપણે ચૂકવા. હિમાલી લેનાર છે, હિમાલી ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. તમારે પરીક્ષાની અંદર ખાલી એટલું જ કરવાનું કીધું, કરવાનું હોય. સમીકરણ પૂછે તો 1-2 માર્કમાં. આ ન હોય, આ તો ખાલી સમજૂતી માટે. તો 38,000 રૂપિયા ચૂકવા, તો રોકડ સિલક ઘટી ગઈ. તો રોકડ સિલક 48,000 હતી, 38,000 ચૂકવા, તો ધંધામાં રૂપિયા ઘટી ગયા. કેટલા? 10,000 થઈ ગયા. પછી હિમાલીને 38,000 ચૂકવવાના હતા, એ ચૂકવી દીધા, તો દેવું ઘટી ગયું ને, તો દેવું 38,000 હતું, એ 0 થઈ ગયું. બે બાજુ 38,000 ઘટ્યા. અહીં શું લખવાનું? હિમાલી એટલે દેવું થયું ને, દેવું ઘટે. તો દેવું એટલે અહીંયા દેવું ઘટે. અને રોકડ સિલક ઘટે, તો રોકડ સિલક એટલે અહીંયા મિલકત કહેવાય ને, રોકડ સિલક મિલકત છે. અહીંયા જે કંઈ પ્લસ માઇનસ થાય ને એ અહીંયા આવે હંમેશા, અને અહીંયા જે કંઈ ફેરફાર થાય ને એ આ બેમાંથી એકમાં આવે. મૂડી અને દેવા બે ભેગું છે ને, બરાબર? એટલે દેવું ઘટે અને બીજી બાજુ રોકડ સિલક ઘટે. તો રોકડ સિલક ઘટે, કૌંસમાં માઇનસ. ચાલો એના પછી એનું જ વ્યવહાર છે. જસલીન સાથે હિસાબી પટાવટ છે, એમાં હિમાલીને ચૂકવી દીધા, જસલીન પાસેથી લેવાના. તો 5મો વ્યવહાર વાંચો. જસલીનને આપણે કેટલાનો માલ વેચ્યો? તો 55,000માં. માલ ભલે 35,000નો થયો, પણ 55,000માં વેચ્યો તો 55,000 રૂપિયા લેવાના હતા. 5મો વ્યવહાર, બરાબર, 55,000 લેવાના હતા. એમાં આની ઉપરનો વ્યવહાર જુઓ. જસલીનને 4,000નો માલ તો આપણે પરત મોકલી દીધો હતો. જસલીને 4,000નો માલ તો આપણે પરત મોકલી દીધો હતો. તો 55,000 રૂપિયા આપણે જસલીન પાસેથી લેવાના હતા, એમાંથી 4,000નો માલ તો એને પાછો મોકલી દીધો. તો જસલીન પાસેથી કેટલા રૂપિયા લેવાના હોય? હવે 51,000. એ રૂપિયા મળે. આમનો શું થાય? રોકડ ખાતે ઉધાર. જો 9માં હિમાલીને ચૂકવા અને જસલીન પાસેથી મળ્યા, એટલે બેનો આમનો થાય. એક હિમાલી અને જસલીન. આ હિમાલીને ચૂકવાની, જસલીન પાસેથી મળે, આવે તો ઉધાર, રોકડ ખાતે ઉધાર, તે જસલીન ખાતે જમા. કેટલા રૂપિયા? 51,000. શું કામ 51,000 આવ્યા ભાઈ? હે? તો 55,000 રૂપિયા લેવાના હતા 5મા વ્યવહારમાં. 55,000માં વેચ્યો હતો ને, એમાંથી 4,000નો માલ તો એણે આપણને પાછો મોકલી દીધો હતો. હવે કેટલા રૂપિયા લેવાના હતા? 51,000. તો 51,000 મળે. હિસાબી પટાવટ થઈ એમ કીધું એટલે એ પૂરેપૂરા મળે. રોકડ આવે, રોકડ ખાતે ઉધાર, જસલીન આપનાર છે, જસલીન ખાતે. ચાલો, રોકડ આવે તો રોકડ સિલક વધે ઘટે? વધે. ચાલો, તો રોકડ સિલક 10,000 હતી, કેટલી થઈ જાય? 51,000નો વધારો થાય એટલે કેટલી થઈ જાય? 61,000 થઈ જાય. કેટલી? 61,000. રોકડ સિલક વધી, તો અહીં લખવાનું રોકડ સિલક વધે. આમાં જસલીન પાસેથી રૂપિયા લેવાના, તો લેણું ઘટ્યું ને, તો 51,000માંથી રૂપિયા થઈ ગયા 0. પૂરેપૂરા રૂપિયા મળી ગયા. તો એક મિલકત વધી, એક મિલકત ઘટી. સરવાળો એટલો ને એટલો રહે, બરાબર? તો રોકડ સિલક વધી, લેણું ઘટ્યું. હિસાબી સમીકરણ જળવાઈ રહે. ધંધામાં જેટલી મિલકત હોય એટલું જ સામે મૂડી અને દેવા હોય. તો જસલીન પાસેથી 51,000 રૂપિયા મળે તો રોકડ સિલક વધે. તો રોકડ સિલક 10 ને 51, 61,000 થઈ ગઈ. 10,000 હતી, 51,000 વધી, 61,000. લેણું ઘટે, કારણ કે જસલીન પાસેથી રૂપિયા મળી ગયા. આવે તો લેણું પહેલાં 51,000નું હતું, હવે રૂપિયા મળી ગયા, 0 થઈ ગયું. એક મિલકત વધી, એક ઘટી. તો રોકડ સિલક વધે, લેણું ઘટે. બે અસરો એકની એક બાજુ આવતી હોય ને, ફરી પાછું કહી દો, તો એક મિલકત હંમેશા વધે ને એક ઘટે. પણ બે બાજુ આવતી હોય, એક અસર આ બાજુ ને એક ઓલી બાજુ, તો આ બાજુ વધારો થાય તો ઓલી બાજુ વધારો થાય, ને ઓલી બાજુ ઘટાડો થાય તો આ બાજુ ઘટાડો થાય.
પણ એક અસર ગમે એક જ સાઈડ આવતી હોય તો એક મિલકત હંમેશા વધે ને એક હંમેશા ઘટે. ચાલો એના પછી 10મો વ્યવહાર. 5000 બેંકમાંથી ઉપાડ્યા. બેંકમાંથી ઉપાડો આમનું શું થાય? રોકડ આવે. રોકડ ખાતે ઉધાર. જો ઘર માટે નથી ઉપાડ્યા હો, ઉપાડ્યા એટલે ઉપાડે એવું ન હોય. તે બેંક આપનાર છે, બેંક ખાતે જમા. કેટલા? 10,000. 10,000 જ છે ને? કેટલા છે? 5,000. ચાલો બેંકમાંથી રૂપિયા ઉપાડો. રોકડ આવે, રોકડ શિલક વધે. પણ બેંક શિલક તો ઘટે ને, બેંકમાંથી ઉપાડી લીધા. રોકડ શિલક વધે. રોકડ શિલક 61,000 હતી, 5,000 બેંકમાંથી લઈ આવ્યા. રોકડ શિલક 61 ને 5 કેટલી થઈ ગઈ? 65,000. બેંક શિલક 20,000 હતી, 5,000 ઉપાડી લીધા, કેટલી થઈ ગઈ? 15,000. રોકડ શિલક વધી, બેંક શિલક ઘટી. ચાલો અહીં શું લખવાનું? રોકડ શિલક વધે અને બેંક શિલક ઘટે, કારણ કે બેંકમાંથી ઉપાડી લીધા. સરવાળો એટલો ને એટલો જ થાય, જોઈ લેજો. 1,08,000 જ થાય. અને આ બાજુ 1,08,000 છે, આ બાજુ ક્યાંય અસર આવી નહીં. સમીકરણ જળવાઈ રહી. એ બરાબર સી પ્લસ એ. ચાલો એના પછી 11મો. 4,000 પગારના ચેકથી ચૂકવ્યા. વ્યવહાર નંબર વિદ્યાર્થી મિત્રો, પગારના ચૂકવો છો. પગાર કેટલા ચૂકવવાના છે? 4,000. પગારના ચૂકવો આમનો શું થાય? પહેલાં આ બધું ભૂસી નાખવું. એક મિનિટ. ચાલો વ્યવહાર કેટલામો? તો વ્યવહાર છે 11મો. 4,000 પગારના ચેકથી ચૂકવા. ચેકથી ચૂકવા આમનું શું થાય? પગાર ખાતે ઉધાર અને તે બેંક ખાતે જમા. કેટલા? 4,000. ચેકથી ચૂકવો એટલે બેંક શિલક ઘટે. ચેકથી ચૂકવા છે ને? હા. પગાર ખાતે ઉધાર, તે બેંક ખાતે જમા. ચેકથી ચૂકવો એટલે બેંક શિલક ઘટે. તો બેંક શિલક કેટલી હતી? 15,000. 4,000 ચૂકવો તો બેંક શિલક કેટલી થઈ ગઈ? 15માંથી 11,000 થઈ ગઈ. ચાલો બેંક શિલક ઘટે. અહીં લખવાનું બેંક શિલક એટલે મિલકત કહેવાય. આ બાજુ આવે ને એ હંમેશા અહીંયા આવે, અને આ બાજુ આવે ને એ આ બેમાંથી એકમાં આવે. બેંક શિલક ઘટે. પછી પગાર ચૂકવો તો ધંધામાં મૂડી ઘટી જાય ને. મૂડી કેટલી હતી? 1,08,000. 4,000 ચૂકવી દીધા, મૂડી કેટલી થઈ ગઈ? 1,04,000 થઈ જાય. તો આમાં લખવાનું કોઈ પણ ખર્ચ ચૂકવો એનાથી મૂડી ઘટે. તો અહીંયા લખવાનું મૂડીની સામે, પગારની સામે લખવાનું મૂડી ઘટે. બરાબર. એક અસર આ બાજુ ને એક અસર આ બાજુ આવતી હોય, બે બાજુ ઘટાડો જ થાય, કાં બે બાજુ વધારે. પણ બે અસર આ બાજુ આવતી હોય તો હંમેશા એક મિલકત વધે કાં ઘટે. તો જો પગાર ચૂકવો તો બેંક શિલક ઘટી, ચેકથી ચૂકવો ને, અને મૂડી ઘટી. અહીં લખવાનું મૂડી ઘટે એટલી જ બેંક શિલક ઘટે. તો સરવાળો કેટલો થઈ જાય? 1,04,000 થઈ જાય. જો બે બાજુ સરવાળો 1,04,000 થાય. બે બાજુ સરવાળો કેટલો થઈ જાય? 1,04,000. 1,04,000, 1,04,000. સરવાળો કરવાની છૂટ છે તમારે. તો 66,000 પ્લસ 11,000 પ્લસ 27,000, 1,04,000 ને આ બાજુ 1,04,000. ચાલો એના પછીનો વ્યવહાર 12મો. 3,000 કમિશનના રોકડા મળ્યા અને 2,500 મળવાના બાકી. જો વિદ્યાર્થી મિત્રો આની બે અસર આવશે, બે આમનોંધ થશે. પહેલાં તો કમિશનના રોકડા મળ્યા એની આમનોંધ કરો. 12માની પહેલી રોકડ ખાતે ઉધાર કે કમિશન ખાતે જમા. કેટલા મળ્યા રોકડા?
તો 3000, તો 3000 રૂપિયા. જો આ ખર્ચ ચૂકવો હતો, આ આવક મળી. ચાલો રોકડા મળ્યા, રોકડ સિલક વધે ને, તો રોકડ સિલક કેટલી હતી? 66,000. 3000 મળ્યા, કેટલીમાં થઈ ગઈ? 69,000 થઈ ગઈ. 66માંથી 69,000. એ રોકડ સિલક વધે, અહીં લખવાનું રોકડ સિલક. એટલે આ બાજુ વધારો થાય તો મિલકત કહેવાય. રોકડ સિલક વધે. રોકડ સિલક મિલકતમાં આવે ને એટલે મિલકતો બાજુ લખવાનું. પછી આવક મળે એટલે હંમેશા મૂડી વધે, તો આ બાજુ મૂડી વધે. 1,04,000 હતી, 3,000 કમિશનના મળ્યા, મૂડી થઈ ગઈ 1,07,000. તો અહીંયા લખવાનું કમિશનની સામે મૂડી વધે. મૂડી એટલે આ બાજુ સી, મૂડી વધે. તો કમિશન મળે તો રોકડ સિલક વધ્યું, મૂડી વધે. સરવાળો જુઓ 1,07,000 થઈ જશે. બે બાજુ સરવાળો કેટલો થાય? 1,07,000. તો સમીકરણ જળવાઈ રહે. ચાલો એના પછી એમાં ને એમાં છે 2500 મળવાના બાકી છે. જો મળવાનું બાકી કમિશન હોય ને વિદ્યાર્થી મિત્રો, એની આમનું થાય મળવાના બાકી કમિશન ખાતે ઉધાર, કમિશન ખાતે જમા. આ રોકડ ખાતે ઉધાર કર્યું તો હવે આમનું થાય મળવાના બાકી કમિશન ખાતે ઉધાર, ને તે કમિશન ખાતે જમા. આ મળ્યું એમ કીધું છે એટલે રૂપિયા આવ્યા, હજી આ મળવાનું બાકી છે એટલે રોકડને બદલે મળવાના બાકી કમિશન ખાતે ઉધાર થાય. લેણું હંમેશા ઉધાર થાય અને કમિશન ખાતું તો હંમેશા જમા થાય જ. કેટલા મળવાના બાકી છે એના જ વ્યવહારમાં? 2500. તો 2500 રૂપિયા. હવે વિદ્યાર્થી મિત્રો હિસાબી સમીકરણમાં આ મળવાનું બાકી કમિશન છે એની અસર શું થશે? આ રૂપિયા મળ્યા એટલે રોકડ સિલક વધી, પણ આ મળવાના બાકી છે તો લેણું વધ્યું ને, એટલે લેણામાં પ્લસ થાય. લેણું એટલે આ, તો લેણું 0 થઈ ગયું હતું, હવે પાછા મળવાના બાકી એટલે 2500 થઈ ગયા. અને કમિશન આવક છે એનાથી મૂડી વધે. મૂડી 1,07,000 હતી એટલે 1,09,500 થઈ જાય. 1,09,500. તો અહીંયા લખવાનું મળવાનું બાકી કમિશન, લેણું વધે. લેણું એટલે મિલકત, અહીંયા લખવાનું લેણું વધે. અને આવકથી હંમેશા મૂડી વધે. તો ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? મળવાનું બાકી છે એટલે લેણામાં વધારો થયો. લેણું 0 થઈ ગયું હતું, પાછું 2500 થઈ ગયું. લેણું મિલકત કહેવાય. મિલકત એટલે આ બાજુ, અહીંયા વધારો કર્યો, કમિશન લેણું. કમિશન ખાતે જમા, તો કમિશન આવક છે, આવકથી મૂડી પણ વધે. તો મૂડી 1,07,000 હતી પ્લસ 2500, 1,09,500. તો મૂડી વધે એટલે અહીં લખવાનું મૂડી એટલે અહીંયા કેપિટલ. બે બાજુનો સરવાળો 1,09,500 થઈ જાય. બે બાજુ 2500 વધ્યા ને એટલે સરવાળો કેટલો થઈ જશે? 1,09,500. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો? આ તમને ખાલી સમજૂતી માટે જ છે કે જો બધા વ્યવહારોમાં સરવાળો હંમેશા સરખો જ થાય છે. બે બાજુનો સરવાળો હંમેશા કેવો થાય? કોઈ પણ આર્થિક વ્યવહાર હોય સરખો જ થાય. સમજૂતી માટે છે તમારી. એટલે સમીકરણ A બરાબર C પ્લસ L, એટલે જેટલી ધંધામાં મિલકત હોય એટલું સામે મૂડી અને દેવા હોય. સરવાળો હંમેશા સરખો જ થાય. બરાબર? એટલે આની સમીકરણની અસર કઈ થાય? કઈ મિલકતમાં વધારો, કયા દેવામાં ઘટાડો વધારો થાય એ અહીં તમારે ખાલી લખવાનું હોય. એ પ્રેક્ટિકલ રીતે તમને સમજાવતો જાઉં છું કે ભાઈ લેણું વધ્યું, જો લેણામાં પ્લસ કર્યું, મૂડી વધી, તો અહીંયા કમિશનની સામે આવકની સામે લખવાનું મૂડી વધી. ચાલો 13મો વ્યવહાર વાંચો. 400 ભાડું ચૂકવ્યું ને 1500 ચૂકવવાના બાકી. જો આમાં એવું છે પાછું 400 ભાડું ચૂકવ્યું, સોરી 4,000. 13માં બે વ્યવહાર. ભાડું ચૂકવો ખર્ચ કહેવાય, ભાડા ખાતે ઉધાર. કેટલા? 4,000. અને તે રોકડ ખાતે જમા. કેટલા? 4,000. ચાલો ભાડું રોકડેથી ચૂકવો, ખર્ચ છે, ખર્ચ ઉધાર થાય, રોકડ ખાતે જમા. ભાડા ખાતે ઉધાર, રોકડ ખાતે જમા. ભાડું હમણાં મેં તમને કીધું કે કોઈ પણ ખર્ચ ચૂકવો એનાથી મૂડી શું થાય? ઘટે. તો મૂડી છેલ્લે 1,09,500 હતી, એમાંથી 4,000 માઇનસ કરો તો 1,05,900 થઈ જાય. 1,05,500 થઈ જાય એટલે મૂડી ઘટે. અહીં લખવાનું મૂડી ઘટે.
રોકડ ખાતે જમા. તો રોકડ સિલક કઈ ઘટે ને ચૂકવા એટલે. તો રોકડ સિલક 69,000 હતી, એમાંથી 4,000 માઇનસ કરો. કેટલા થઈ જાય? 65,000 થઈ જાય. કરો બે બાજુનો સરવાળો. બે બાજુ ટૂંકમાં 4,000 ઘટી ગયા એટલે સરવાળો થઈ જાય 1,05,500. અને આ બાજુ પણ 1,05,500. કરી દો સરવાળો. જુઓ 2,500 પ્લસ 65,000 પ્લસ 11,000 પ્લસ 27,000, 1,05,500. ટૂંકમાં સમીકરણ જળવાઈ રહે. જેટલું ધંધામાં મૂડી હોય એટલા મિલકત અને લેણા હોય, મિલકત હોય. તો ભાડું ચૂકવું એનાથી મૂડી ઘટે તો મૂડી 1,09,500માંથી 1,05,500 થઈ ગઈ. રોકડા ચૂકવા છે, રોકડ ગઈ તો રોકડ સિલક 69,000માંથી 65,000 થઈ ગઈ. અહીં લખવાનું મૂડી ઘટે અને રોકડ સિલક ઘટે. લખવાનું રોકડ સિલક એટલે મિલકત. બરાબર. આ બાજુ જે કંઈ હોય ને એમાં આવે. મૂડી કેપિટલ હતું એટલે અહીંયા લખ્યું. તો રોકડ સિલક ઘટે. આમાં બે આમનું થશે ને, ચૂકવવાનું બાકી છે, ચૂકવાઈ ગયું, ચૂકવવાનું બાકી. હવે ચૂકવવાનું બાકી છે. જુઓ ચૂકવવાનું બાકી એમ કીધું છે. કેટલું? તો 4,000 ચૂકવી દીધું, 1,500 ચૂકવવાનું બાકી છે. ચૂકવવાના બાકી ભાડાની વિદ્યાર્થી મિત્રો આમનું શું થશે? ભાડા ખાતે ઉધાર. તે ચૂકવવાના બાકી ભાડા ખાતે કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે? તો 1,500 રૂપિયા. કેટલા? 1,500. જો અહીંયા ચૂકવી દીધા હતા એટલે રૂપિયા ગયા. આની જેમ જ અહીંયા આવક મળી હતી એટલે રોકડ ખાતે ઉધાર. અહીં મળવાની બાકી હતી એટલે મળવાના બાકી ખાતે ઉધાર. બાકી આવક એટલે કમિશન આવક છે, જમા થયું. અહીંયા ખર્ચા છે, ખર્ચ ઉધાર થાય પણ અહીં ચૂકવી દીધો હતો એટલે રોકડ ખાતે જમા. અહીં ચૂકવવાનો બાકી છે એટલે ચૂકવવાના બાકી ભાડા ખાતે. ભાડા ખાતે ઉધાર 1,500. આનાથી મૂડી ઘટે. આનું આ જ મૂડી ઘટે. જો અહીંયા કેમ મૂડી વધે? મૂડી વધે એ પછી જો કમિશનમાં મૂડી વધે, મૂડી વધે. આવક હતી, અહીંયા ભાડું. મૂડી ઘટે, મૂડી ઘટે કારણ કે ખર્ચ છે. ખર્ચથી શું થાય? મૂડી ઘટે. તો 1,500 રૂપિયા અહીંથી માઇનસ કરો તો અહીંયા કેટલા થઈ જાય? 1,05,500 હતા, એમાંથી 1,04,000 થઈ જાય. કેટલા થઈ જાય? 1,04,000. અને ચૂકવવાનું બાકી ભાડું. ચૂકવવાના બાકી ભાડાથી શું થાય? દેવું વધે. મૂડી ઘટી, દેવું વધે. તો દેવું કાંઈ નહોતું, હવે કેટલું થઈ ગયું? 1,500 રૂપિયા થઈ ગયું. જો સરવાળો 1,05,500 એમને દે. બે અસરો આ બાજુ આવી. જો આ પહેલો વ્યવહાર એવો થયો કે બે અસરો આ મૂડી અને દેવામાં આવે. બરાબર. મૂડી વધે, બીજું દેવું ઘટ. મૂડી ઘટે, દેવું વધે. ચૂકવવાનું બાકી એટલે દેવું ઘટે. સોરી, દેવું વધે. તો ભાડાના 1,500 ચૂકવવાના બાકી, એનાથી મૂડી ઘટે ને દેવું વધે. હજી ચૂકવા નથી, ચૂકવવાના બાકી. જો અહીંયા ચૂકવી દીધા હતા તો એક અસર આ બાજુ આવી હતી, રોકડ સિલક ઘટી. અહીંયા દેવું વધ્યું. તો બે અસરો આની આ બાજુ આવે તો એક દેવું હંમેશા ઘટે, તો એક હંમેશા વધે. તો મૂડી ઘટે, દેવું વધે કારણ કે ચૂકવવાના બાકી છે એટલા માટે. એના પછી 14મો વ્યવહાર વિદ્યાર્થી મિત્રો. 2,000નો માલ ધર્માદામાં આપ્યો. આમનો શું થાય? માલ આપ્યો છે. ધર્માદા ખર્ચ ખાતે પહેલાં ભૂસી નાખો. એટલે
વ્યવહાર 14મો 2000નો માલ ધર્માદામાં આપ્યો. ધર્માદો એ ખર્ચ કહેવાય પણ માલ આપ્યો છે એટલે ખરીદ ખાતે જમા. 14મો ધર્માદા ખર્ચ ખાતે ઉધાર અને તે રોકડા ચૂક્યો હોય ને તો રોકડ ખાતે જમા, પણ અહીં માલ આપ્યો તો ખરીદ ખાતે જમા. ખરીદ ખાતે શું કામ તો એ બધું આગળ સમજાવેલું છે. અન્ય રીતે ધંધામાંથી કોઈ પણ રીતે માલ જાય એટલે ખરીદ ખાતું જ જમા થાય. ચોરીથી ઉપાડથી ધર્માદાથી ગમે એ રીતે. કેટલાનો તો 2000, તો 2000 રૂપિયા. ચાલો, કોઈ પણ ખર્ચ ચૂકવો એનાથી હંમેશા મૂડી શું થાય? ઘટે. તો મૂડી 1,04,000 હતી, કેટલી થઈ ગઈ? 2000 થઈ ગઈ. તો અહીંયા લખવાનું મૂડી ઘટે. મૂડી એટલે આ મૂડી ઘટ્યું ને, મૂડી ઘટે. જો અહીંયા ઘટાડો થાય ને એટલે એ મૂડી કહેવાય. આમાં ક્યાંય હોય તો એ દેવું કહેવાય, ને આ બાજુ આવે તો એ મિલકત કહેવાય. મૂડી ઘટે. પછી ખરીદ ખાતે જમા. માલ આપ્યો છે એટલે સ્ટોક ઘટે ને, તો સ્ટોક 27,000નો હતો, કેટલો થઈ જાય? 25,000. અહીં લખવાનું સ્ટોક એટલે મિલકત. એટલે મિલકત એટલે અહીં લખવાનું સ્ટોક ઘટે. મૂડી ઘટે અને સ્ટોક ઘટે. ધર્માદામાં માલ આપો એટલા માટે. ચાલો, એના પછી 15મું 15,000નું રેક્સા ફર્નિચરમાંથી ફર્નિચર ખરીદ્યું. ફર્નિચર એ મિલકત કહેવાય. મિલકત ખરીદો એટલે જે તે મિલકત ખાતે ઉધાર થાય. એટલે આમનું થાય ફર્નિચર ખાતે ઉધાર. કેટલાનું? 15,000. હવે ઉધાર ખરીદ્યું છે, કાંઈ ઉલ્લેખ નથી ચૂકવણીનો, તો ઉધાર ખરીદો એટલે કોના ખાતે જમા થાય? તો પ્રેક્ષા ફર્નિચર માર્ટ આપનાર ખાતે જમા થાય. પ્રેક્ષા ફર્નિચર માર્ટ ખાતે જમા. કેટલા? 15,000. ચાલો, 15,000નું ફર્નિચર ખરીદ્યું. ધંધામાં મિલકત આવી, મિલકત વધે તો મિલકતનું નામ આવે કાયમી મિલકત એટલે ફર્નિચર. આવ્યું ને ફર્નિચર. કાયમી મિલકતોમાં જમીન, મકાન, યંત્ર જે કંઈ હોય ને લખવાનું. અહીં ફર્નિચર, તો ફર્નિચર આવ્યું. ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર કેટલાનું ખરીદ્યું? 15,000. તો એક મિલકત વધી ધંધામાં, મિલકત વધી. મિલકત એટલે એ, તો અહીં લખવાનું મિલકત ઓલા ફર્નિચર વધે. ફર્નિચર એટલે ટૂંકમાં મિલકત વધી. પછી પ્રેક્ષા ફર્નિચર માર્ટ ઉધાર ખરીદ્યું, રૂપિયા નથી આપ્યા તો દેવું વધે ને, તો આ બાજુ દેવું વધે. 1500નું દેવું હતું એ કેટલાનું થઈ જાય? 16,500નું થઈ જાય. 15,000નું ઉધાર ખરીદ્યું તો અહીં લખવાનું દેવું વધે. તો દેવું એટલે અહીંયા આ બાજુ આવ્યું દેવું એટલે આ, તો અહીં લખવાનું દેવું વધે. ફર્નિચર ખરીદ્યું, એક મિલકત વધી, સામે દેવું વધ્યું. બે બાજુનો સરવાળો કરો, સરખો થાય. 1,02,000 1,02,000 પ્લસ 16,500 1,18,500 1,18,500. આ બાજુ કરો 15,000 પ્લસ 2,500 પ્લસ 65,000 પ્લસ 11,000 પ્લસ 25,000 1,18,500. હવે હું સરવાળા નહીં કરું, બરાબર? એ તમારે વિશ્વાસ રાખવાનો. સરવાળો હંમેશા બે બાજુનો સરખો જ થાય, એટલે સમીકરણ હંમેશા હરખું જ થાય. જેટલી મિલકત હોય એટલી ધંધામાં મૂડી અને દેવા હોય. ચાલો, તો ફર્નિચર વધે, એક બાજુ દેવું વધે. એના પછી 16મો 6,000 દીકરીની કોલેજ ફી ભરી. દીકરી એટલે ઉપાડ થયો ને, આમનું થાય ઉપાડ ખાતે ઉધાર. અને તે ચૂકવા હોય ને રોકડ ખાતે જમા. રોકડ જાય. કેટલા ચૂકવા છે? દીકરીની કેટલી ફી છે? તો દીકરીની ફી છે 6,000 રૂપિયા. 6,000 રૂપિયા દીકરીની ફી. ધંધામાંથી કોઈ પણ રકમ ચૂકવો એટલે મૂડી ઘટે, તો મૂડી ઘટી જાય. ઉપાડ ખાતે ઉધાર, મૂડી ઘટે. 1,02,000 હતી, કેટલી થઈ જાય? 96,000 થઈ જાય. 6,000 ફી ચૂકવી ને, તો અહીં લખવાનું મૂડી ઘટે. મૂડી એટલે આ મૂડી ઘટે. રોકડ ખાતે જમા. રોકડ શિલક કઈ ઘટે? તો રોકડ શિલક કેટલી હતી? 65,000. 6,000 ચૂકવા કેટલી થઈ જાય?
59,000 થઈ જાય. તો અહીં લખવાનું રોકડ સિલક એટલે આ મિલકત આ બાજુ આવે ને, રોકડ સિલક ઘટે. બે બાજુનો સરવાળો કરો હરખા થાય. બરાબર, આ બાજુ 6,000 ઘટી ગયા, ઓલી બાજુ 6,000 ઘટી ગયા, સરવાળો લગભગ 1,12,500 થઈ જાય. કેટલો? 1,12,500 બે બાજુ. તો દીકરીની કોલેજ ફી ભરો, ખર્ચ કહેવાય. મૂડી 1,02,000 હતી, 96,000 થઈ ગઈ. ચૂકવા રોકડ ગઈ, રોકડ સિલક 65,000 હતી, 59,000 થઈ ગઈ. બરાબર, તો મૂડી ઘટે, રોકડ સિલક ઘટે. એના પછીનો વ્યવહાર. હવે જો આમાં બે વ્યવહાર આવે, બે નોંધ થશે. 500 બેંકે વ્યાજના જમા કર્યા અને બેંક ચાર્જીસના 200 આપણા ખાતે ઉધાર કર્યા. પહેલાં તો બેંક આપણા ખાતે જે કંઈ જમા કરે ને એ આપણી આવક હોય, અને બેંક કંઈ ઘેરે આપવા ન આવે, એમાં ને એમાં ખાતામાં જમા થઈ જાય. તો જો આમનોન થશે. પહેલી આમનોન, બેંકે વ્યાજના જમા કર્યા, બેંક ખાતે ઉધાર, તે બેંક વ્યાજ ખાતે જમા. બેંક આપણું જમા કરે ને આપણા ખાતે, એ આપણી આવક હોય, અને આવકથી હંમેશા મૂડી વધે, એટલું યાદ રાખવાનું. અને બેંક જમા કરે ને આપણે બેંક ખાતે શું કરવાનું? ઉધાર. તો આ 500 રૂપિયા છે ને, બેંક કંઈ ઘેરે આપવા ન આવે. કાલે આપણી 10,000 બેલેન્સ હોય તો ખાતામાં જમા કરી નાખે, એટલે આપણું બેલેન્સ 10,000માંથી કેટલું થઈ ગયું? 10,500 થઈ ગયું. તો અહીં બે વસ્તુ વધી. એક તો મૂડી વધી, મૂડી 96,000 હતી એટલે 96,500 થઈ ગઈ. બેંક સિલક 11,000 હતી તો 11,500 થઈ ગઈ. બે બાજુ 500 વધ્યા. તો જો બેંકે વ્યાજના આપણને આપ્યા, તો બેંક ખાતે ઉધાર, તો બેંક ખાતે ઉધાર એટલે અહીંયા લખવાનું બેંક સિલક વધે. બેંક સિલક વધે ને, 11,000 હતી 11,500 થઈ ગઈ. બેંક વ્યાજ, આવક મળી, આવકથી જો મૂડી વધી, 96,000 હતી 96,500 થઈ ગઈ. અહીંયા લખવાનું મૂડી, મૂડી એટલે અહીંયા મૂડી વધે. બરાબર, ચાલો એના પછી એમાં છે. જો હવે એમાં ખર્ચ ચૂકવો છે, એમાં મૂડીમાંથી માઇનસ અને બેંક સિલકમાંથી માઇનસ થાય. જો બેંક ચાર્જીસના 200 આપણા ખાતે ઉધાર્યા. બેંક આપણા ખાતે ઉધારે ને એ આપણો હંમેશા ખર્ચ હોય, અને ખર્ચ હંમેશા શું થાય? જમા. આ વ્યાજ આવક હતી, જો જમા કર્યું એટલે આવક જમા થઈ. બેંક ખર્ચ, બેંક ચાર્જીસ કીધું છે ને, શું કીધું? આ બેંક ચાર્જીસ એ હંમેશા ખર્ચ હોય, અને ખર્ચ શું થાય? ઉધાર. એટલે બેંક ચાર્જીસ ખાતે ઉધાર, અને તે બેંક આપણા ખાતે ઉધાર કરે ને આપણે બેંક ખાતે જમા કરવાનું. બેંક ખાતે જમા. કેટલા રૂપિયા છે? તો 200 રૂપિયા. તો 200 રૂપિયા. ચાલો, બેંક ચાર્જીસ ખર્ચ છે, ખર્ચથી મૂડી ઘટે, મૂડી ઘટે એટલે 200 રૂપિયા મૂડીમાંથી માઇનસ થાય. ચાલો, બેંક ચાર્જીસ ખર્ચ છે એટલે અહીં લખવાનું મૂડી ઘટે. બેંક ખાતે જમા, તો 200 રૂપિયા આપણું બેંક સિલક 11,500 હતી. બેંક સિલક હવે 500 રૂપિયા ઘટીને 300 થઈ જાય, 200 ઘટી જાય એટલે અહીંયા 300 થઈ જાય. એટલે મૂડી 200 રૂપિયા ઘટી ગઈ. કોઈ પણ ખર્ચ ચૂકવો ને એટલે મૂડી ઘટે, અને કોઈ પણ આવક વધે, મળે ને એટલે મૂડી વધે. જો આ આવક હતી, મૂડી વધી. આ ખર્ચ છે, મૂડી ઘટી. રોકડેથી મળતી હોય તો રોકડ સિલક વધે, ચેકથી એટલે એમાં બેંકમાં વળતી હોય તો બેંક સિલક. આ ખર્ચ છે, મૂડી ઘટી. 200 રૂપિયા બેંક સિલક એ ઘટી જાય ને, તો બેંક સિલક 11,500માંથી કેટલી થઈ ગઈ? ખર્ચ છે એટલે 11,300. તો અહીં લખવાનું મૂડી ઘટે, બેંક સિલક એ ઘટે. તો બેંક સિલક મિલકત કહેવાય એટલે અહીં આવે બેંક સિલક ઘટે. તો સમીકરણ બે બાજુનો સરવાળો સરખો થાય. બરાબર, એના પછી વ્યાજના 2500 અગાઉ મળ્યા. જો વિદ્યાર્થી મિત્રો, હવે વ્યાજ અગાઉથી મળેલ વ્યાજ કીધું છે તમને. રોકડ ખાતે ઉધાર, તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે જમા. રોકડ ખાતે આ એક વ્યવહાર ભૂલી નાખું છું, કારણ કે એટલે મારે હવે દાખલો પૂરો થઈ જાય, એટલે આખું ભૂસવું નહીં મારે. અઢારમો વ્યવહાર શું કીધું છે? વ્યાજના 2500 અગાઉથી મળ્યા, રોકડ ખાતે ઉધાર. કેટલા? 2500
2500 તો 2500 અને તે અગાઉથી મળેલ વ્યાજ ખાતે જમા. ખાલી વ્યાજ નહીં લખવાનું, અગાઉથી મળી ગયા છે ને, રોકડ ખાતે ઉધાર, અગાઉથી મળેલ વ્યાજ ખાતે જમા. ચાલો, રોકડ ખાતે ઉધાર, રોકડ શિલક વધે, અહીં લખવાનું રોકડ શિલક વધે. રોકડ શિલક એટલે મિલકત, તો આની સામે લખવાનું મિલકત વધે. મિલકત રોકડ શિલક વધે. ચાલો, અગાઉથી મળેલ છે, મૂડીમાં પ્લસ નહીં કરતા હો, મળ્યા નથી હજી, મળી ગયા હોય ને તો કોઈ પણ આવક મળે ને તો મૂડીમાં પ્લસ, મળવાના બાકી છે, સોરી અગાઉથી મળેલ છે. અગાઉથી મળેલ છે એટલે દેવું થયું. એ કોક આપણને અગાઉથી રૂપિયા આપી જાય તે દેવું થયું કહેવાય. વિદ્યાર્થી મિત્રો, દેવું વધે, દેવામાં વધારો થાય, દેવું એટલે આ વધે. અહીં લખવાનું અગાઉથી મળેલ દેવું એટલે અહીંયા દેવું વધે. કોઈ પણ વ્યક્તિ આપણને અગાઉથી રૂપિયા ચૂકવી જાય ને તો એ દેવું કહેવાય, મળવાનું બાકી હોય તો એ લેણું કહેવાય. તો દેવામાં વધારો થયો એટલે અગાઉથી મળેલ વ્યાજના રોકડ ખાતે ઉધાર, રોકડ શિલક વધે, અગાઉથી મળેલ વ્યાજ દેવું વધે. ચાલો, એના પછી છેલ્લો વ્યવહાર છે જાહેરાત ખર્ચના 2000 અગાઉથી ચૂકવ્યા. તો અહીં લખવાનું ખાલી જાહેરાત ખર્ચને એમની અગાઉથી ચૂકવેલ છે ને, તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર અને ચૂકવા એટલે તે રોકડ ખાતે જમા. રોકડ ખાતે જમા. કેટલા રૂપિયા ચૂકવા? તો 2000 એટલે 2000 રૂપિયા. તો અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. કેટલા? 2000. ચાલો, અગાઉથી ચૂકવેલ છે લેણું કહેવાય. અગાઉથી કોકને રૂપિયા ચૂકવી દો ને આપણે લેણું કહેવાય, લેણું વધે, મિલકત કહેવાય. તો અગાઉથી ચૂકવેલ અહીં કહેવાનું મિલકત, લેણું વધે. ટૂંકમાં મિલકત વધી. બીજું, રોકડ ખાતે જમા, તો રૂપિયા ગયા ને, રોકડ શિલક ઘટે. તો રોકડ શિલક એટલે મિલકત, બે એક જ બાજુ અસર આવી એટલે અહીં લખવાનું રોકડ શિલક ઘટે. એક જ બાજુ અસર આવે એટલે એક મિલકત હંમેશા વધે ને એક ઘટે, તો બે અસર આ બાજુ આવી. તો અગાઉથી ચૂકવેલ લેણું કહેવાય, લેણું વધ્યું અને રોકડ શિલક ઘટી. તો વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ આપણે. તો હિસાબી સમીકરણ આ બિલકુલ મહત્ત્વનું ચેપ્ટર નહોતું, તેમ છતાંય મેં તમને આ કરાવી દીધું. કારણ કે આ આવડે કે ન આવડે એનાથી આગળના ચેપ્ટરોમાં 12મા ધોરણમાં કોલેજમાં કાંઈ ફેર પડશે નહીં. આ તો તમારી જાણ માટે ગણાવ્યું કે કોઈ પણ ધંધામાં વ્યવહાર થાય છેલ્લે તો ઉધાર થાય એટલું જ જમા થાય, બે બાજુનો સરવાળો સરખો જ થાય. સમીકરણ બરાબર, ધંધામાં જેટલી મિલકતો હોય એટલું જ મૂડી અને દેવા હોય, બે બાજુનો સરવાળો હંમેશા સરખો જ થાય. કારણ કે દ્વિનોંધી નામા પદ્ધતિના સિદ્ધાંત મુજબ ઉધાર થાય એટલું જમા થાય. એટલે આ સમીકરણ અહીંથી આ મેં તમને આ સમજૂતી માટે કરાવ્યું. પરીક્ષાની અંદર માત્ર આ પરીક્ષામાં 2 કે 3 માર્કનો દાખલો હોય છે. હવે આ થિયરીના વિકલ્પો છે ને તમે કરી નાખજો એટલે તમને સમજાઈ જાય. હવે ઉપર વિકલ્પો આપ્યા ને એ કરી નાખજો સ્વાધ્યાયમાં, એ વિકલ્પો કરી નાખજો એટલે હવે તમને સમજાશે કે કોઈ પણ વ્યવહાર હોય તો એનાથી. જો વિકલ્પો તમને કીધેલા જ છે કે માલિક ધંધામાં મૂડી લાવે તો પહેલો જ વ્યવહાર આવ્યો તો મૂડી વધે, આમે રોકડ શિલક વધે. તો મૂડી વધે, રોકડ શિલક વધે એવો કયો વ્યવહાર છે? મૂડી વધે. આમે જો બ છે ને મિલકત, રોકડ શિલક એટલે મિલકત વધે તો બી આવે, બ આવે. બરાબર, એ વિકલ્પો તમે કરી નાખજો. બરાબર, એટલે પહેલાંમાં બ આવે એ રીતે. હવે એ વિકલ્પો કરી નાખજો અને દાખલો પૂછતા ખાલી માત્ર આ પરીક્ષામાં 2 કે 3 માર્કનો દાખલો છે. અગાઉની પરીક્ષામાં, આ પછીની વાર્ષિક પરીક્ષામાં કેમાં કંઈ હશે નહીં. અને આ ચેપ્ટરને એના પછીના ચેપ્ટરો અરે કાંઈ લેવા દેવા નથી. આ ન કરો તોય આગળના ચેપ્ટર આવડત અને કર્યું હોત તોય એનાથી કંઈ ફેર પડે નહીં. તો ખાલી તમારી જાણ માટે મેં તમને પ્રેક્ટિકલી રીતે આ પાકું સ્વરૂપ તમારી સામે રાખીને આ દાખલો ગણાવ્યો કે જો એક મિલકત ઘટે છે, બીજી વધે છે, અથવા દેવું વધે છે, મિલકત વધે છે, દેવું ઘટે છે, મિલકત ઘટે છે, સમીકરણ જળવાઈ રહે છે, બે બાજુનો સરવાળો કેવો થાય? સરખો થાય.
બરાબર. તો આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ અને પરીક્ષાની અંદર પૂછે તો એ 2 કે 3 વ્યવહારનો દાખલો હોય. આ તો 19 વ્યવહારો આપ્યા છે. બરાબર. અને હા વહેલા વ્યવહારો તમને આપ્યા છે નહીં આ પરીક્ષા પૂરતા, દિવાળી પૂરતા. બાકી વાર્ષિક પરીક્ષામાં એમાં આ ચેપ્ટર હશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આના પછીનું હવે જે આમનો મેં તમને કીધું હતું કે ધંધાની અંદર કોઈ પણ વ્યવહાર થાય સૌથી પહેલાંની આમનોંધ કે પેટા નોંધ લખાય. હવે પેટા નોંધ એટલે શું એની ચર્ચા હવે આના પછીના નેક્સ્ટ પીરિયડમાં આપણે એ ચેપ્ટરની ચર્ચા કરશું. પેટા નોંધ એ ચેપ્ટરો હવે પાછા મહત્ત્વના છે. પેટા નોંધથી છે ને એ બધા. બરાબર. તો છઠ્ઠા ચેપ્ટરની ચર્ચા આના પછીના નેક્સ્ટ પીરિયડમાં કરીશું. ધન્યવાદ.